તો મિત્રો થઈ ગયા છે તૈયાર ને 1000ની સ્પીડમાં જશે લીલિયા તરફ પી ગયા. એટલે દોસ્તાર કે મને ભૂખ લાગી, એટલે મેં તો બધું સહન કરવાનું પણ ભૂખ સહન નહીં કરવાનું. પછી કરી નાખ્યું બાલાજીને ફ્રીમાં પ્રમોશન. અને બીજા દિવસે ભાઈ અમે ખોળામાં છોકરો તોડ્યો એવું મને લાગે છે. અને ભાઈ રમતા નહીં ગયા, ઘરે પી ગયો. એટલે બધે જ પહેલાં કામ આપી દીધું કે ભાઈ આઈસ્ક્રીમ લઈ આવો. આઈસ્ક્રીમ લેવું ભર્યો તો દોસ્તાર કે ભાઈ માવાના પૈસા નથી, ભાઈ માવો ખોરો, ભાઈ મિત્રને માવો ખોરાવી દીધું. પછી ઘરે આવ્યો એટલે એસી ચાલુ કરીને ફૂલ ઠંડુ કરીને પછી સુઈ ગયો. એટલે પછી વાગી ગયા 6 વાગ્યા. એટલે પાછું મારું હતું નહીં રૂટીન ચાલુ. હું આવી ગયો પાછો ઓફિસ તરફ. ભાઈ આજ તો બંગલો મારી કરતા રૂપાળો હોય એવું લાગે છે ભાઈ, કલર નવો કર્યો એટલે. અને પછી ઇંગ્લિશ ગીત સાંભળે ગયો ઓફિસ તરફ. કાંઈ સમજાય કે ન સમજાય, બાકી સાંભળવાનું તો ઇંગ્લિશ ગીત જ. અને પછી ગવર્મેન્ટની ગોઠું માંગતા હતી છોકરીઓ. એટલે 20 લાખનો તો નહીં પણ આજ 10 લાખનો કરો ચેક આપી દીધો છે. અને ગાડી કે મને ઓલે શ્વાસ ચડી ગયો છે બહુ, એટલે મને પાવ થોડુંક પાણી. એટલે ભાઈ ગાડી કાંઈ વાંધો નહીં ઊભી રાખે ને એને પાઈ દીધું થોડુંક પાણી. અને પાણી પીને ઓફિસ આવી ગયેલો. ઓફિસે ભાઈ કોઈ છે ગાયબ ક્યાંથી કે ના ભાઈ અંદર બેઠા છે. અને પછી થોડો કંટાળો આવતો તો એટલે બેઠો થોડીક વાર બાકડે. અને પછી ભૂખ લાગી એટલે થોડું ટિફિન ખાઈને જમી લીધું. અને પછી મોર બિનિંગ બ્લોટ માટે લાઇક એન્ડ સબસ્ક્રાઇબ કરો.